નમસ્કાર. શું ક્યારે એવું બની શકે કે કોઈ આત્મા એટલો બધો પાપી હોય કે એની મુક્તિ શક્ય જ ન હોય? આજે આપણે પદ્મપુરાણમાંથી એક બહુ જ ઊંડી અને અદ્ભુત કથા સમજવાના છીએ. આ કથા એક એવા આત્માની છે જે બે દુનિયાની વચ્ચે ફસાઈ ગયો હતો અને એની મુક્તિનો રસ્તો પણ એટલો જ અસામાન્ય હતો. તો ચાલો આ રહસ્યમય કથાને સમજીએ. આખી વાતનો મુદ્દો જ આ છે. શું કોઈ વ્યક્તિ એટલા બધા પાપ કરી શકે કે એના માટે મુક્તિના બધા જ દરવાજા હંમેશ માટે બંધ થઈ જાય? આ એક સવાલ આપણને આખી વાર્તાના ઊંડાણમાં લઈ જશે. તો વાર્તાનું મુખ્ય પાત્ર છે ધુંધુકારી, એક એવો માણસ જેના પાપ એટલા ભયંકર હતા કે સામાન્યમાં સામાન્ય ધાર્મિક વિધિઓ પણ એને બચાવી શકે એમ નહોતી. અને વિચિત્ર વાત તો એ છે કે એનો જન્મ એક ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પણ એણે પસંદ કર્યો ક્રૂરતા અને પાપનો રસ્તો. એનો સ્વભાવ જ દુષ્ટ હતો. એના પાપનો ગ્રાફ તો બસ ઉપર ને ઉપર જ જતો રહ્યો. એણે પોતાની માતાને એટલો ત્રાસ આપ્યો કે બિચારીએ કૂવામાં પડીને આપઘાત કરી લીધો. પછી તો એ 5 વેશ્યાઓ સાથે રહેવા લાગ્યો અને એમની ઈચ્છાઓ પૂરી કરવા માટે ચોરીઓ કરવા લાગ્યો. પણ અંત જુઓ, જેમના માટે આ બધું કરતો હતો એ જ સ્ત્રીઓએ ભેગા મળીને એની નિર્દયતાથી હત્યા કરી નાખી. અને એનું મૃત્યુ એ તો એના જીવન કરતાં પણ ભયાનક હતું. પુરાણમાં લખ્યું છે કે તે જલ્દી ન મરી જાય એની ચિંતામાં એ સ્ત્રીઓએ એના મોંમાં સળગતા કોલસા ભરી દીધા. મતલબ કે એના જ સાથીઓએ એના પીડાદાયક મૃત્યુની ખાતરી કરી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. અરે, સાચી વાર્તા તો હવે શરૂ થાય છે. જીવનમાં કરેલા કર્મોનો હિસાબ મૃત્યુ પછી પણ એનો પીછો છોડતો નથી. અને અહીંથી વાર્તા એક અલૌકિક અને સાચું કહું તો એક ડરાવણો વળાંક લે છે. હવે વાર્તામાં બીજું મુખ્ય પાત્ર આવે છે, ધુંધકારીનો ભાઈ ગોકર્ણ. અને બંને ભાઈઓમાં જાણે આકાશ પાતાળનો ફરક. એક તરફ હતો ધર્મનિષ્ઠ ગોકર્ણ, જે તીર્થયાત્રાઓ કરતો અને પવિત્ર કાર્યોમાં લાગેલો રહેતો, અને બીજી તરફ હતો ધુંધકારી, જે હવે એક ભૂખ્યો, તરસ્યો અને પીડિત પ્રેત બનીને ભટકી રહ્યો હતો. એક રાત્રે ધુંધુકારીનો પ્રેતાત્મા એના ભાઈ ગોકર્ણ સામે આવ્યો, પણ એ એટલો બધો અશાંત હતો કે એનું કોઈ એક રૂપ જ નહોતું. એ ક્યારેક ઘેટું બની જાય તો ક્યારેક હાથી, ક્યારેક ભેંસ તો ક્યારેક આગનો ઘોડો બનીને ગોકર્ણને ડરાવતો રહ્યો. અને ત્યારે એ પ્રેતે જે કહ્યું એ સાંભળીને ગોકર્ણ પણ હલી ગયા. એણે કહ્યું, 100 વખત ગયાજીમાં શ્રાદ્ધ કરાવીશ તો પણ મારી મુક્તિ નહીં થાય. આનો સીધો અર્થ એ હતો કે હિન્દુ ધર્મની સૌથી શક્તિશાળી મુક્તિની વિધિ પણ એના પાપ સામે નિષ્ફળ હતી. હવે ગોકર્ણને ખબર પડી ગઈ કે આનો ઉકેલ કોઈ સામાન્ય શાસ્ત્રોમાં નથી. એને કોઈ એવો ઉપાય શોધવો પડશે જે પરંપરાગત જ્ઞાનથી પર હોય. અને આ શોધ એને સીધી દૈવી શક્તિ પાસે લઈ ગઈ. આ જ વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. જ્યારે દુનિયાના બધા જ જ્ઞાનીઓ અને પંડિતો હારી ગયા, ત્યારે ગોકર્ણે સૂર્યદેવને પ્રાર્થના કરી, અને સૂર્યદેવે એક એવો રસ્તો બતાવ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો આ ઉપાય હતો શું? એ હતો સપ્તાહ, એટલે કે 7 દિવસ સુધી સતત શ્રીમદ ભાગવતમ મહાપુરાણની કથાનું જાહેર વાચન. બસ આ જ એક અનોખો અને અસામાન્ય ઉપાય. અને આ 7 દિવસોમાં જ ખરો ચમત્કાર છુપાયેલો હતો. તો હવે ગોકર્ણે આખા ગામને ભેગું કરીને 7 દિવસની ભાગવત કથાનું આયોજન કર્યું. અને અહીંથી જ એક એવી વિચિત્ર ઘટના બનવાની શરૂઆત થઈ જેણે બધાને વિચારતા કરી દીધા. પણ એક સમસ્યા હતી. ધુંધુકારીનો આત્મા તો હવાનો બનેલો હતો. એ નિરાકાર હતો. એક જગ્યાએ બેસીને કથા સાંભળે કઈ રીતે? જુઓ એણે શું રસ્તો કાઢ્યો. એણે જોયું કે કથા મંડપમાં 7 ગાંઠોવાળો એક સૂકો વાંસ પડેલો છે. એ તરત જ એ પોલા વાંસની અંદર ઘૂસી ગયો, જેથી સ્થિર રહીને કથા સાંભળી શકે. અને પછી જે થયું એ અદ્ભુત હતું. પહેલો દિવસ પૂરો થયો અને ધડાકા સાથે વાંસની પહેલી ગાંઠ તૂટી ગઈ. બીજો દિવસ પૂરો થયો અને બીજી ગાંઠ તૂટી. ત્રીજા દિવસે ત્રીજી, એમ કરતાં કરતાં દરરોજ કથાના અંતે એક ગાંઠ તૂટતી ગઈ, જાણે કે એ પ્રેતાત્માના બંધનો એક પછી એક તૂટી રહ્યા હોય. અને 7મા દિવસે જ્યારે છેલ્લી 7મી ગાંઠ તૂટી, ત્યારે તૂટેલા વાંસમાંથી ધુંધકારીનું એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. એણે પીતાંબર પહેર્યા હતા, ગળામાં તુલસીની માળા હતી અને માથા પર મુગટ હતો. એ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. એની પ્રેત યોનિમાંથી એને મુક્તિ મળી ગઈ હતી. પણ રાહ જુઓ, વાર્તામાં હજી એક મોટો વળાંક બાકી છે. ધુંધુકારીને મુક્તિ મળી અને એને લેવા માટે સ્વર્ગમાંથી એક દિવ્ય વિમાન આવ્યું. પણ આ વિમાને એક નવું અને એનાથી પણ વધારે ઊંડું રહસ્ય ઊભું કરી દીધું. ગોકર્ણોનો સવાલ એકદમ સીધું હતો.
પણ બહુ જ ઊંડો હતો. એણે પૂછ્યું, અહીં આખા ગામે કથા સાંભળી છે, તો પછી આ વિમાન ખાલી મારા ભાઈને લેવા જ કેમ આવ્યું? બાકીના લોકોને કેમ નહીં? અને આ એક સવાલમાં જ આખી કથાનો સાર છુપાયેલો છે. દેવદૂતોનો જવાબ બધું જ સ્પષ્ટ કરી દે છે. એમણે કહ્યું, વાત સાંભળવાની નથી, વાત કેવી રીતે સાંભળ્યું એની છે. ધુંધખારીએ 7 દિવસ ઉપવાસ કરીને એકદમ સ્થિર ચિત્ત સાંભળેલા દરેક શબ્દ પર ઊંડું ચિંતન કર્યું હતું, એટલે કે મનન કર્યું હતું. જ્યારે ગામના બાકીના લોકોએ ખાલી સાંભળ્યું હતું, પણ એમના મન તો ક્યાંય બીજે ભટકતા હતા. આનો અર્થ એ છે કે સાચું પરિવર્તન ફક્ત સાંભળવાથી નથી આવતું. એના માટે ઊંડું ચિંતન, સંદેશ પર પૂરેપૂરી એકાગ્રતા, શબ્દોમાં શ્રદ્ધા અને સૌથી અગત્યનું મનના ભટકાવ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. અને આ જ્ઞાન એટલું શક્તિશાળી સાબિત થયું કે જ્યારે ગોકર્ણે ફરીથી એ જ કથાનું આયોજન કર્યું અને આ વખતે ગામના બધા જ લોકોએ સાચા અર્થમાં મનન કરીને સાંભળ્યું, ત્યારે ભગવાન વિષ્ણુ પોતે પ્રગટ થયા અને એમણે આખા ગામને એટલું જ નહીં, ત્યાં હાજર રહેલા પશુ પક્ષીઓને પણ મુક્તિ આપી દીધી. અને છેલ્લે ગ્રંથ પોતે આ કથાનું ફળ શું છે એ બતાવે છે. એમાં લખ્યું છે, જેઓ આ કથા સાંભળે છે તેઓનો ફરીથી જન્મ નથી થતો. આ શબ્દો જ આ જ્ઞાનનું મહત્વ સમજાવે છે. તો આ કથા આપણને એક વિચારતા કરી મૂકે છે. આપણે આપણા જીવનમાં કોઈ પણ જ્ઞાન કે માહિતીને કેવી રીતે ગ્રહણ કરીએ છીએ? શું આપણે ફક્ત ઉપર છલ્લું સાંભળી લઈએ છીએ કે પછી એના પર ઊંડું ચિંતન કરીને જીવનમાં ઉતારવાનો, પરિવર્તન પામવાનો સાચો ઈરાદો રાખીએ છીએ? આનો જવાબ કદાચ આપણા બધાની મુક્તિનો માર્ગ નક્કી કરી શકે છે. સ્વાગત છે. આજે આપણે પદ્મપુરાણમાંથી એક ખરેખર બહુ રસપ્રદ કથાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. જી. આ વાર્તા છે ધુંધુકારી નામના એક પાત્રની, જે ભયાનક પાપના રસ્તે ચાલીને પ્રેત યોનિ પામે છે, પણ અંતે એની મુક્તિ થાય છે અસાધારણ રીતે. બિલકુલ. અને આ કથા પદ્મપુરાણના ઉત્તરખંડમાં, જે શ્રીમદ ભાગવત મહાત્મ્ય છે, એના 5મા અધ્યાયમાંથી છે, ગોકર્ણ મોક્ષ વર્ણન. ગોકર્ણ મોક્ષ વર્ણન, બરાબર. હા. અને આ માત્ર વાર્તા નથી, એમ કે એ આપણને કર્મ, મુક્તિ અને ખાસ તો પવિત્ર ગ્રંથોનું શ્રવણ, એની શક્તિ પર વિચાર કરવા મજબૂર કરે છે. તો આજે આપણો આશય આ જ છે. આ કથાનો સાર સમજવો, ધુંધુકારીનું પતન પછી એનો ઉદ્ધાર, હા, એનો ભાઈ ગોકર્ણ, એની શું ભૂમિકા હતી, અને સૌથી મહત્વનો પેલું શ્રીમદ ભાગવત સાંભળવાની વિધિ, સપ્તાહ જેને કહે છે, હા, સપ્તાહ પારાયણ, એનું શું મહત્વ છે એ સમજવાનો પ્રયાસ કરીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. કથાની શરૂઆત જ ધુંધુકારીના મતલબ એના નૈતિક પતનથી થાય છે. એના પિતા આત્મદેવ એમના મૃત્યુ પછી, હા, જેમણે પુત્ર માટે બહુ તપ કર્યું હતું, બરાબર, એમના ગયા પછી આ ધુંધુકારી વધારે ઉદ્ધત, વધારે ક્રૂર બની જાય છે. હા. કથામાં તો ત્યાં સુધી કહ્યું છે કે એ પોતાની વૃદ્ધ માતાને ધન માટે ત્રાસ આપે છે, એટલો બધો કે મારી નાખવાની ધમકી પણ આપે છે. ખરેખર પુત્રનું આવું રૂપ જોઈને અને આ ત્રાસ એટલો વધી જાય છે કે એની માતા ધુંધુલી એ દુઃખ અને ડરના માર્યા કૂવોમાં પડીને આત્મહત્યા કરી લે છે. બહુ કરુણ ઘટના છે. બાપરે! એટલે એક વ્યક્તિના કર્મો આખા પરિવારને કેવું દુઃખ આપે છે એ દેખાય છે. ચોક્કસ. અને આ સમયે એનો પેલો ભાઈ ગોકર્ણ એ ક્યાં હતો? ગોકર્ણ તો જ્ઞાની હતો. એ તો તીર્થયાત્રા પર નીકળી ગયો હતો, સંસારથી વિરક્ત, સુખ દુઃખ, શત્રુ મિત્ર એ બધાથી પર. બરાબર. એટલે એની ગેરહાજરીમાં ધુંધુકારીનું જીવન તો સાવ બગડી ગયું. ગોકર્ણ નથી એટલે એ ઘરે 5 વેશ્યાઓ સાથે રહેવા લાગ્યો અને એમના પાલન પોષણ માટે તો અત્યંત ઉગ્ર પાપી કર્મો કરવા માંડ્યો. ચોરી, લૂંટફાટ, બધું જ. મતલબ કે વિવેક સાવ જતો રહ્યો. બિલકુલ. અને પછી આ જે વેશ્યાઓ હતી જેમના માટે આ બધું કરતો હતો, એ જ એના મૃત્યુનું કારણ બની. હા, એ જ. એ સ્ત્રીઓએ ઘરેણ માંગ્યા અને આ તો કામાંત બનેલો, મૃત્યુનું ભાન નહીં, ગમે ત્યાંથી ચોરી કરીને ધન લાવ્યો, એમને આપ્યું. પછી પેલી સ્ત્રીઓએ વિચાર્યું રાત્રે કે આ રોજ ચોરી કરે છે, ક્યારેક રાજા પકડી લેશે
આપણું ધન જશે ને આ મરશે એના કરતાં આપણે જેને મારી નાખીએ, ધન લઈ લઈએ. બરાબર એ જ વિચાર્યું એમણે. એટલે સૂતેલા ધુંધુકારીને પહેલાં તો દોરડાથી બાંધ્યો, ગળામાં ફાંસો નાખીને મારવાનો પ્રયત્ન કર્યો. પણ એ મર્યો નહીં. ના, તરત ન મર્યો. એટલે પછી તો એમણે જે કર્યું એ ખરેખર ભયાનક હતું. ગરમ અંગારા, સળગતા અંગારા લાવીને એના મોઢામાં નાખી દીધા. બાપ રે. હા, અગ્નિની જ્વાળાથી એ તડફડીને મરી ગયો. અને પછી એ સ્ત્રીઓએ એના દેહને એક ખાડામાં ફેંકી દીધો. કોઈને ખબર ન પડવા દીધી. અને કોઈ પૂછે તો કે અમારો પ્રિયતમ તો ધનની લાલચમાં ક્યાંક દૂર ગયો છે, આ વર્ષે પાછો આવશે. જુઠ્ઠાણું ચલાવ્યું. આ કથામાં પેલી ચેતવણી પણ છે ને કે દુષ્ટ સ્ત્રીઓ પર વિશ્વાસ ન કરવો. હા, શ્લોક 14-15માં એનો ઉલ્લેખ છે કે જે એમનો વિશ્વાસ કરે એની આવી દુર્દશા થાય છે. પછી પેલી કુલટાઓ તો ધન લઈને ભાગી ગઈ. અને ધુંધુકારીનું શું થયું મૃત્યુ પછી? કારણ કે મુક્તિની વાર્તા તો હવે શરૂ થાય છે. પોતાના આવા ભયંકર કુકર્મો અને આવી હિંસક મૃત્યુને કારણે ધુંધુકારી બન્યો એક મહાન પ્રેત યોની. હા, એક એવી અવસ્થા જ્યાં આત્મા અતૃપ્ત હોય, પીડામાં હોય, ભટકતો રહે. એના કર્મો એને આગળ નથી જવા દેતા. વાયુરૂપ બની ગયો હોય તો 10 દિશામાં ભટકે, ઠંડી, ગરમી, ભૂખ, તરસ બધું જ સહન કરે. ક્યાંય શરણ નહીં, બસ હા દૈવ એમ રડ્યા કરે. આ દરમિયાન ગોકર્ણ પાછો આવ્યો હશે ને? હા, થોડા સમય પછી ગોકર્ણને લોકો પાસેથી ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા. એટલે એણે ભાઈને અનાથ જાણીને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ગયાજીમાં શ્રાદ્ધ, જે પિતૃમુક્તિ માટે શ્રેષ્ઠ મનાય છે. બરાબર. અને બીજા તીર્થોમાં પણ શ્રાદ્ધ કરતો રહ્યો. પછી ફરતા ફરતા એ પોતાના નગરમાં પાછો આવ્યો. રાત્રે કોઈને ખબર ન પડે એમ પોતાના જૂના ઘરના આંગણામાં સૂવા આવ્યો. અને ત્યાં પેલો પ્રેત? હા, ત્યાં સૂતેલા પોતાના ભાઈ ગોકર્ણને જોઈને પેલું ધુંધુકારી પ્રેત આવ્યો મધરાતે અને ભયાનક રૂપો બતાવવા માંડ્યો. કેવા રૂપો? ક્યારેક ઘેટું બને, ક્યારેક હાથી, ક્યારેક ભેંસ, ક્યારેક ઇન્દ્ર જેવો દેખાય, ક્યારેક અગ્નિની જ્વાળા જેવો, ક્યારેક પુરુષ જેવો, એમ અલગ અલગ ભયાનક રૂપ બતાવે. ડરાવવા માટે. હા, પણ ગોકર્ણ તો ધૈર્યવાન હતો. એ ડર્યો નહીં. એણે નક્કી કર્યો કે આ કોઈ દુર્ગતિ પામેલો જીવ છે. એટલે એણે પૂછ્યું, તું કોણ છે? રાત્રે આવા ઉગ્ર રૂપ કેમ બતાવે છે? તારી આ દશા કેમ થઈ? તું પ્રેત છે, પિશાચ છે, રાક્ષસ છે, જે હોય તે કહે. પછી એ પ્રેત બોલ્યો. ના. ગોકર્ણના પૂછવાથી એ મોટેથી રડવા લાગ્યો, પણ બોલી ન શક્યો, ફક્ત ઈશારા કરતો રહ્યો. અચ્છા. ત્યારે ગોકર્ણે અંજલિમાં જળ લીધું અને મંત્રોચ્ચાર કરીને એના પર છાંટ્યું. અને એનાથી શું થયું? એ જળના સિંચનથી એના પાપ ધોવાયા અને બોલતો થયો. એણે કહ્યું, હું તમારો ભાઈ ધુંધુકારી છું. ઓળખાણ આપી દીધી. હા, અને કહ્યું કે મેં મારા પોતાના દોષથી બ્રહ્મત્વ એટલે કે આ મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા એ નષ્ટ કરી દીધી છે. એણે કબૂલ્યું કે એણે બહુ પાપ કર્યા છે, અગણિત પાપ, હિંસા. અને એ પણ કહ્યું કે પેલી સ્ત્રીઓએ મને કેવી રીતે દુઃખ દઈને માર્યો, એટલે હું આ પ્રેત યોની પામ્યો છું. આ દુર્દશા ભોગવી રહ્યો છું. ભાગ્યવશાત જે વાયુ મળે એના આહાર પર જીવું છું. અને પછી એણે ગોકર્ણને વિનંતી કરી હશે મુક્તિ માટે. હા, કહ્યું કે હે બંધુ, કૃપા કરીને મને જલ્દી આમાંથી મુક્ત કરો. ત્યારે ગોકર્ણે શું કહ્યું? કારણ કે એણે તો શ્રાદ્ધ કર્યું હતું. એ જ ગોકર્ણને આશ્ચર્ય થયો. એણે કહ્યું, અરે ભાઈ, મેં તો તારા માટે વિધિપૂર્વક ગયાજીમાં પિંડદાન કર્યું છે, છતાં તું મુક્ત કેમ ન થયો? આ તો બહુ નવાઈની વાત છે. મતલબ કે ગયા શ્રાદ્ધથી પણ મુક્તિ ન મળી. આ ખરેખર કથાનો બહુ મોટો પોઈન્ટ છે. બહુ જ મોટો. ગોકર્ણ કહે છે, જો ગયા શ્રાદ્ધથી મુક્તિ ના મળી હોય તો પછી હવે બીજો કયો ઉપાય? મને તો સમજાતું નથી. હે પ્રેત, તું જ કહે, મારે શું કરવું જોઈએ? અને એનો જવાબ શું મળ્યો? પ્રેતે જે કહ્યું એનાથી ગોકર્ણનું આશ્ચર્ય ઓર વધી ગયું. એણે કહ્યું, એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરશો ને તો પણ મારી મુક્તિ નહીં થાય. તમે કોઈ બીજો જ ઉપાય વિચારો. 100 ગયા શ્રાદ્ધથી પણ નહીં? બાપરે. હા, ગોકર્ણને થયું કે જો 100 શ્રાદ્ધથી મુક્તિ ન મળે તો મુક્તિ અસાધ્ય જ લાગે છે. પણ એણે ધીરજ રાખી. પ્રેતને કહ્યું, તું ચિંતા ન કર, નિર્ભય થઈને અહીં રહે. હું વિચાર કરીને તારી મુક્તિનો કોઈક ઉપાય જરૂર શોધીશ. પછી ગોકર્ણે શું વિચાર્યું? આખી રાત વિચાર કર્યો પણ કોઈ ઉપાય સૂઝ્યો નહીં. સવારે ગામના લોકો એમને મળવા આવ્યા.
વિદ્વાનો યોગીઓ જ્ઞાનીઓ ગોકર્ણે રાત્રે જે બન્યું હતું એ બધી વાત કરી. કોઈ ઉપાય મળ્યો? બધાએ શાસ્ત્રો જોયા વિચાર્યું પણ ધુંધુકારીની મુક્તિનો કોઈ ચોક્કસ ઉપાય ન મળ્યો. અંતે બધાએ નક્કી કર્યું કે આપણે સૂર્ય ભગવાનને પૂછીએ, એ જ્ઞાનના દેવતા છે. એટલે ગોકર્ણે સૂર્યદેવની સ્તુતિ કરી. હા, મુક્તિનો માર્ગ પૂછ્યો. અને ત્યારે દૂરથી આકાશમાંથી સૂર્ય ભગવાનની સ્પષ્ટ વાણી સંભળાઈ. શું કહ્યું એમણે? એમણે કહ્યું, શ્રીમદ ભાગવતથી મુક્તિ મળશે. 7 દિવસ સુધી તેનું વાચન કરો. એટલે કે ભાગવત સપ્તાહ. ભાગવત સપ્તાહ એટલે કર્મકાંડ નહીં, પણ જ્ઞાન અને ભક્તિનો માર્ગ બતાવ્યો, કથા શ્રવણનો. બરાબર. આ જ કથાનો કેન્દ્રવર્તી સંદેશ છે. સૌએ આ સૂર્યવચનને પ્રમાણ માન્યું અને કહ્યું કે આ કાર્ય તો સુકર છે, મતલબ સહેલાઈથી થઈ શકે એવું છે, આપણે પ્રયત્ન કરવો જોઈએ. ગોકર્ણે તરત જ વાચન કરવાનો નિશ્ચય કર્યો. પછી સપ્તાહનું આયોજન થયું હશે. હા, અને સાંભળવા માટે તો દૂર દૂરથી દેશ વિદેશથી ગામો ગામથી લોકો આવ્યા. લંગડા, આંધળા, વૃદ્ધ, મંદબુદ્ધિ સૌ કોઈ પોતાના પાપનાશ માટે આવ્યા. એટલી ભીડ થઈ કે દેવોને પણ આશ્ચર્ય થાય. અને પેલો ધુંધુકારી પ્રેત? હા, એ પણ આવ્યો. પણ વાયુ રૂપ એટલે ક્યાં બેસે, સ્થિર ન રહી શકે, આમ તેમ ભટકતો હતો. ત્યાં એણે એક ઊંચો વાંસ જોયો, પોલો વાંસ, 7 ગાંઠોવાળો. અચ્છા, 7 ગાંઠોવાળો વાંસ. હા, કીચક વાંસ. એટલે એના નીચેના ભાગમાં જે છિદ્ર હતું ત્યાંથી અંદર પેસી ગયો અને ત્યાં રહીને કથા સાંભળવા બેઠો. આ વાંસ અને ગાંઠોવાળી વાત મહત્વની છે નહીં? ખૂબ જ. ગોકર્ણે આસન પર બેસીને એક મુખ્ય વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવી પ્રથમ સ્કંધથી સ્પષ્ટ રીતે કથા કહેવાનું શરૂ કર્યું. અને ચમત્કાર થયો. શું ચમત્કાર? દિવસ પૂરો થયો, કથાને વિરામ આપ્યો, ત્યારે સૌના દેખતા જ પેલા વાંસની એક ગાંઠ તૂટી. નીચેની પહેલી ગાંઠ મોટા અવાજ સાથે તણાક દઈને તૂટી ગઈ. ખરેખર? હા. પછી બીજા દિવસે સાંજે કથા પૂરી થઈ એટલે બીજી ગાંઠ તૂટી, ત્રીજા દિવસે ત્રીજી, એમ કરતાં કરતાં 7 દિવસમાં 7 ગાંઠોનું ભેદન થઈ ગયું. આ ગાંઠો તૂટવાનો અર્થ શું? એ કોઈ પ્રતીક છે? બહુ ઊંડો પ્રતિકાત્મક અર્થ છે. આ ગાંઠો જાણે ધુંધુકારીના પાપ કર્મો, એની અજ્ઞાનતા, એના સૂક્ષ્મ શરીરના બંધનો એનું પ્રતીક હતી. જેમ જેમ ભાગવત કથાનું શુદ્ધ જ્ઞાન એના અંદરમાં ઉતરતું ગયું તેમ તેમ એ બંધનો, એ ગાંઠો તૂટતી ગઈ. કથા શ્રવણની શુદ્ધિકરણ શક્તિનું આ પ્રમાણ છે. અને 7મા દિવસે જ્યારે છેલ્લી 7મી ગાંઠ તૂટી ત્યારે ધુંધુકારી સંપૂર્ણપણે પ્રેત યોનિમાંથી મુક્ત. એ વાંસમાંથી બહાર આવ્યો, પણ પ્રેત તરીકે નહીં. કેવા રૂપમાં? એક દિવ્ય તેજસ્વી પુરુષના રૂપમાં. તુલસીની માળા પહેરેલી, પીતાંબર ધારણ કરેલું, ઘનશ્યામ વર્ણ, માથે મુકુટ, કાનમાં કુંડળ, અદ્ભુત રૂપ. વાહ! એણે તરત જ ભાઈ ગોકર્ણને પ્રણામ કર્યા અને કહ્યું, હે બંધુ, તમારી કૃપાથી આ ભાગવત કથાના પ્રતાપે હું પ્રેતના પાપમાંથી મુક્ત થયો છું. એણે ભાગવત સપ્તાહની પ્રશંસા પણ કરી છે. હા, ખૂબ કરી. કહ્યું કે આ સપ્તાહ શ્રવણ તો પ્રેત પીડાનો નાશ કરનારું છે અને શ્રી કૃષ્ણનું ધામ ગોલોક અપાવનારું છે. એણે કહ્યું કે સપ્તાહ શ્રવણથી બધા પાપો કંપી ઉઠે છે. જેમ અગ્નિ લાકડાને બાળી નાખે એમ. બરાબર. એણે કહ્યું જેમ અગ્નિ ભીના, સૂકા, નાના મોટા દરેક પ્રકારના લાકડાને બાળી નાખે છે, એમ આ સપ્તાહ શ્રવણ મન, વાણી અને કર્મથી થયેલા નાના મોટા, જાણે અજાણે થયેલા બધા પાપોને બાળી નાખે છે. કથામાં તો એવું પણ કહેવાયું છે કે જેઓ આ કથા નથી સાંભળતા એમનો જન્મ નિષ્ફળ છે. હા, શુકદેવજી દ્વારા કહેવાયેલી કથા જો ન સાંભળી હોય તો આ નાશવંત શરીરનું રક્ષણ કરવાનો અર્થ શું? આ કથાને સંસારના દોષો દૂર કરવાનું શ્રેષ્ઠ સાધન કહ્યું છે. સપ્તાહ શ્રવણથી ભગવાન નજીક આવે છે. પેલી વાંસની ગાંઠોવાળી વાત પર પાછા ફરીએ. એના પર એક તર્ક પણ છે કથામાં. બહુ સુંદર તર્ક છે. શ્લોક 64માં કે જો કથા સાંભળવાથી એક જળ સૂકા વાંસની ગાંઠો તૂટી શકતી હોય તો આપણા ચેતન મનની અંદર રહેલી અહંકાર, વાસના, અજ્ઞાનની ગાંઠો, ગ્રંથિઓ તૂટી જાય, એમાં શું નવાય? વાત તો સાચી છે. આ શ્રવણ હૃદયની ગ્રંથિઓ ભેદે છે, બધા સંશયો છેવે છે અને કર્મોનો ક્ષય કરે છે. સંસારરૂપી કાદવને ધોઈ નાખનારું તીર્થ છે આ કથા. ધુંધુકારી મુક્ત થઈ ગયો, વાર્તા અહીં પૂરી? ના,
હજી એક મહત્વનો ભાગ બાકી છે. જ્યારે ધુંધુકારી આ બધું કહી રહ્યો હતો ત્યાં જ વૈકુંઠના વાસીઓ સાથે એક તેજસ્વી વિમાન આવ્યું. એને લેવા માટે. હા, અને સૌના દેખતા ધુંધુકારી એ વિમાનમાં બેસી ગયો. પણ ત્યાં તો બીજા ઘણા શ્રોતાઓ હતા જેમણે કથા સાંભળી હતી. બરાબર. એટલે જ ગોકર્ણે વિમાનમાં બેઠેલા ભગવાનના દૂતોને હરિદાસોને પૂછ્યું. શું પૂછ્યું? એમણે પૂછ્યું કે અહીં તો ઘણા બધા નિર્મળ શ્રોતાઓ છે, સૌએ શ્રદ્ધાથી સાંભળ્યું છે, તો પછી ફક્ત ધુંધુકારી માટે જ વિમાન કેમ આવ્યું? આ બધા માટે એકસાથે વિમાનો કેમ ના આવ્યા? શ્રવણ તો સૌએ સમાન રીતે કર્યું, તો ફળમાં આવો ભેદ કેમ? આ બહુ જ વાજબી અને મહત્વનો સવાલ છે. એક જ કામ પણ પરિણામ અલગ અલગ કેમ? ભગવાનના દૂતોએ જે જવાબ આપ્યો એ આખી કથાનો અને કદાચ જીવનનો પણ સાર છે. એમણે કહ્યું, ફળમાં ભેદ છે કારણ કે શ્રવણમાં ભેદ છે. શ્રવણમાં ભેદ મતલબ? બધાએ સાંભળ્યું તો હતું જ. હા, દૂતોએ કહ્યું શ્રવણ તો સૌએ કર્યું, પણ તેવું મનન સૌએ ન કર્યું. શ્રવણ અને મનન, આ બે શબ્દો, આનો તફાવત સમજવો પડશે. બહુ જ જરૂરી છે. શ્રવણ એટલે ફક્ત કાનથી સાંભળવું, શબ્દો ગ્રહણ કરવા, પણ મનન એટલે જે સાંભળ્યું છે એના પર ઊંડાણપૂર્વક વિચાર કરવો, ચિંતન કરવું, એનો અર્થ સમજવો, એને પોતાના જીવન સાથે જોડવો, એના પર ધ્યાન કેન્દ્રિત કરવું. અચ્છા, દૂતોએ સમજાવ્યું કે ધુંધુકારીએ કેવી રીતે સાંભળ્યું હતું. એણે 7 દિવસ ઉપવાસ કર્યા હતા, અત્યંત સ્થિર ચિત્ત રાખીને, પૂરેપૂરા ધ્યાનથી મનનપૂર્વક શ્રવણ કર્યું હતું. એને મુક્તિની તીવ્ર ઈચ્છા હતી. એનું ચિત્ત બીજે ક્યાંય નહોતું, ફક્ત કથામાં જ હતું. જ્યારે બીજા શ્રોતાઓ કદાચ એટલા એકાગ્ર નહીં હોય અથવા એમનું મન ભટકતું હશે. સંભવ છે. દૂતોએ આડળ કહ્યું કે જ્યારે શ્રવણ કે જ્ઞાન અદ્રઢ હોય, મતલબ પાક્કું ન હોય, પ્રમાદયુક્ત એટલે કે બેદરકારી ભર્યું હોય, મંત્ર શંકા સાથે બોલાયો હોય, જપ કરતી વખતે મન બીજે ભટકતું હોય, ગુરુના વાક્યમાં પૂરો વિશ્વાસ ન હોય, પોતાના મનના દોષો પર વિજય ન મેળવ્યો હોય, તો કરેલું સાધન, કરેલી મહેનત પૂરેપૂરું ફળ નથી આપતી. આ વાત તો જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે. માત્ર સાંભળવું પૂરતું નથી, ધ્યાનથી સાંભળવું અને સમજવું જરૂરી છે. બિલકુલ. સક્રિય અને ધ્યાનપૂર્વકની ભાગીદારી જ શ્રેષ્ઠ પરિણામ આપે છે. તો પેલા બીજા શ્રોતાઓનું શું થયું? એમનું કલ્યાણ નહીં થાય? દૂતોએ આશ્વાસન આપ્યું. એમણે કહ્યું કે તમે ચિંતા ન કરો. જ્યારે ગોકર્ણ ફરીથી કથા કરશે અને આ બધા શ્રોતાઓ ધુંધુકારીની જેમ જ શ્રદ્ધા, વિશ્વાસ અને મનનપૂર્વક સાંભળશે, ત્યારે એમને પણ નિશ્ચિતપણે વૈકુંઠ મળશે. અને ગોકર્ણજી તમને તો સ્વયં ગોવિંદ પોતાનો ગોલોક આપશે. એટલે ફરીથી કથા થઈ. હા, એમ કહીને દૂતો તો વૈકુંઠ ગયા. પછી આવતા શ્રાવણ મહિનામાં ગોકર્ણે ફરીથી એ જ રીતે 7 દિવસની કથા કરી. સૌએ ફરી શ્રવણ કર્યું, પણ આ વખતે મનન સાથે. હા, આ વખતે વધુ સજાગતા, શ્રદ્ધા અને મનન સાથે. અને પરિણામ અદ્ભુત આવ્યું. કથા પૂરી થતાં જ સ્વયં ભગવાન હરિ, શ્રી કૃષ્ણ, ભક્તો અને અસંખ્ય વિમાનો સાથે ક્યાં પ્રગટ થયા. ભગવાન પોતે? વાહ, હા. ચારે બાજુ જય જયકાર અને નમઃ શબ્દોનો ધ્વનિ ગુંજી ઉઠ્યો. ભગવાને પોતે હર્ષથી 5 જન્ય શંખ વગાડ્યો. એમણે ગોકર્ણને આલિંગન આપીને પોતાના જેવો જ બનાવી દીધો. અને બીજા શ્રોતાઓનું? એ બધા શ્રોતાઓને પણ ભગવાને ક્ષણભરમાં જ પોતાના જેવા ઘનશ્યામ, પીતાંબરધારી, મુકુટ કુંડળવાળા, દિવ્ય રૂપધારી બનાવી દીધા. ખરેખર. એટલું જ નહીં, તે ગામમાં રહેલા શ્વાનથી માંડીને ચાંડાળ સુધીના જે કોઈ જીવો હતા એ બધાને પણ ગોકર્ણની કૃપાથી વિમાનમાં બેસાડીને ભગવાને પોતાના લોક ગોલોક ધામમાં મોકલી દીધા. આ તો અકલ્પનીય છે. સામૂહિક મુક્તિ. હા, એવો લોક જ્યાં મોટા મોટા યોગીઓ પણ મહા મુશ્કેલીએ પહોંચે છે. જેમ ત્રેતા યુગમાં ભગવાન રામે અયોધ્યાવાસીઓને પોતાની સાથે સાકેત ધામમાં લીધા હતા, એમ દ્વાપરના અંતે ભગવાને આ સૌને ગોલોક પહોંચાડ્યા. અને આ બધું શેના પ્રતાપે? શ્રીમદ ભાગવતના સપ્તાહ શ્રવણના પ્રતાપે. પણ કેવા શ્રવણ?
શ્રદ્ધા અને મનનપૂર્વકના શ્રવણના પ્રતાપે. કથાના અંતે પણ આ સપ્તાહ યજ્ઞની બહુ પ્રશંસા છે. હા, કહેવાયું છે કે જેમણે કાન દ્વારા ગોકર્ણની આ કથાનું અમૃત પીધું તેઓ ફરી ગર્ભવાસમાં આવતા નથી. જે ગતિ ઉગ્ર તપથી યોગથી નથી મળતી તે ગતિ સાચા ભાવથી કરેલા સપ્તાહ શ્રવણથી સહજ મળે છે. શ્રાદ્ધમાં આ કથા કહેવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને નિત્ય પાઠ કરવાથી મોક્ષ મળે છે. તો આ હતી ધુંધુકારીની કથા. એક અત્યંત પાપી જીવનથી શરૂ કરીને શ્રીમદ ભાગવત સપ્તાહના શ્રદ્ધા અને મનનપૂર્વકના શ્રવણ દ્વારા પરમ મુક્તિ સુધીની એક અદ્ભુત અવિશ્વસનીય યાત્રા. બિલકુલ. પતન, ઉદ્ધારની શોધ અને છેવટે શ્રવણની, ખાસ તો મનન સાથેના શ્રવણની શક્તિનો સાક્ષાત્કાર. આ કથાનો મુખ્ય સંદેશ તો સ્પષ્ટ છે. હા, એ જ કે પવિત્ર ગ્રંથોનું, ખાસ કરીને શ્રીમદ ભાગવતનું માત્ર ઉપરછલ્લું વાંચન કે શ્રવણ નહીં, પણ સમર્પિત, એકાગ્ર અને ચિંતનશીલ શ્રવણ, જેને મનન કહ્યું, તે અપાર પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. એ શુદ્ધિકરણ અને મુક્તિનો એક સશક્ત માર્ગ છે. અને એ પણ બતાવ્યું કે અમુક સંજોગોમાં, જેમ અહીં શ્રાદ્ધના કિસ્સામાં, આ શ્રવણ પરંપરાગત વિધિઓ કરતાં પણ વધુ પ્રભાવશાળી નીવડી શકે છે. બરાબર. અને આ કથા મને લાગે છે કે આપણા સૌ માટે એક વિચારવા જેવો મુદ્દો પણ મૂકી જાય છે. આપણે રોજબરોજ કેટલું બધું સાંભળીએ છીએ, વાંચીએ છીએ, જોઈએ છીએ, પછી એ આધ્યાત્મિક વાત હોય, નોકરી ધંધાની વાત હોય કે સામાન્ય ગપસપ હોય, પણ આપણે ખરેખર કેટલું સાંભળીએ છીએ અને કેટલું મનન કરીએ છીએ? આપણી સાંભળવાની રીત, આપણી એકાગ્રતા, આપણું ચિંતન, શું એ આપણા જીવનના પરિણામો પર અસર નથી કરતું? ચોક્કસ કરે છે. ધુંધુકારી અને બીજા શ્રોતાઓનો દાખલો એ જ બતાવે છે કે સાંભળવાની ગુણવત્તા કદાચ પરિણામની ગુણવત્તા નક્કી કરે છે. આના પર આપણે સૌએ વિચારવા જેવું ખરું.